મનીષભાઈ મનીષભાઈ, સી.આર. પાટીલની પ્રતિક્રિયા આવી છે. લઘુમતીઓનો દેશની સંપત્તિ પર પ્રથમ હક હોવાનું તત્કાલીન પીએમ મનમોહનસિંહનું નિવેદન, તે મામલે તેમણે ટિપ્પણી કરી છે. અને કર્ણાટકમાં લઘુમતીઓને જે અનામત આપવાની વાત છે તેનો પણ ભાજપ વિરોધ કરે છે અને કરતી રહેશે. ભાજપા એટલે જૂઠાણાનો સરદાર. જૂઠાણું જોરથી બોલવું, વારંવાર બોલવું એ ભાજપાની ઓળખ બની ગઈ છે. દેશના પ્રધાનમંત્રી પણ જૂઠું બોલે, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ પણ જૂઠું બોલે અને આખી જૂઠની તાલીમ સાથે ઠેર ઠેર જૂઠાણા ફેલાવવાનું એક સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે. જે વાત ડૉક્ટર મનમોહનસિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને 10-10 વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું એવા ડૉક્ટર મનમોહનસિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવામાં આવે છે. માનનીય ડૉક્ટર મનમોહનસિંહજીએ 9મી ડિસેમ્બર 2006ના રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો આપણે વિકાસ કરવો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બેકવર્ડ ક્લાસ એટલે પીછડા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘડી કાઢવા પડશે અને એમનું અપલિફમેન્ટ ઓફ ધી પુઅર પીપલ, આવું સ્પષ્ટપણે બોલાવેલો વિડીયો પણ અમે નેશનલ લેવલથી તમામ માધ્યમમાં ઉપલબ્ધ છે. પણ જૂઠું બોલવા ટેવાયેલી ભાજપા વારંવાર આ પ્રકારના નિવેદનો કરે છે. ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ખુલ્લા મંચ ઉપરથી ક્યાંય પણ એવી એક પણ પ્રકારની વાત હોય તો હિસાબ આપો કે તમારા 10 વર્ષના અન્યાય કારણનું શું. તમે બોલેલા એક વાત જુમલા સાબિત થયા છે એના વિશેની વાત કરો. 2014માં આપણે દરેક ભાષણમાં કીધું હતું દર વર્ષે 2 કરોડ રોજગાર, 10 વર્ષમાં 20 કરોડ રોજગાર મળશે. નવા રોજગારનું તો સર્જન ન થયું પણ 13.4 કરોડ રોજગાર છીનવાઈ ગયા. તમે ખેડૂતોની આવક બમણી કરવાનું જાહેરમાં કીધું હતું 2022 સુધીમાં. ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણો થઈ ગયો. આ પણ ભાજપાની નીતિ છે. શું આ જુમલો હતો? દરેકના ખાતામાં 15 લાખ આવશે, કાળું ધન આવશે. કાળું ધન તો ન આવ્યું, 15 લાખ તો ન આવ્યા, પણ જે દેશનું સંવેદન હતું મહેનત કરતા લોકોનું એ વિદેશમાં લઈને રફુચક્કર થનારા પણ તમારા જ મિત્રો છે. એનો જવાબ ભાજપા આપે. એટલે જૂઠાણું ફેલાવવાનું બંધ કરીને તમારા 10 વર્ષના અન્યાયકાલનો જવાબ આપો. દેશ જાણવા માંગે છે કે મોંઘવારી આસમાને છે, એની માટે મોદી સરકાર સીધી જવાબદાર છે, એનો જવાબ આપો. તમે જવાબ આપો દેશમાં 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર છે, એની માટે જવાબદાર મોદી સરકાર હિસાબ આપે. દેશના નાગરિકો પાસેથી જીડીપી વધારાના નામે તમે વાત કરી હતી, ગેસ, ડીઝલ, પેટ્રોલના ભાવ વધારી દીધા ને 30 લાખ કરોડ રૂપિયા દેશના 135 કરોડના ગજવામાંથી તમે લૂંટ ચલાવી, એનો હિસાબ આપો. તમે નોટબંધી અને જીએસટીના અવિચારી ટેક્સના કારણે દેશના વેપાર ધંધા, નાના વેપારી બરબાદ થઈ ગયા, એનો તમે જવાબ આપો. આ જવાબ આપવો નથી ને જૂઠાણા ફેલાવવાનું કામ કરો છો.